છોટાઉદેપુર જિલ્લાને ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ 17 નવી બસો ભેટ મળી છે। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને જીએસઆરટીસીના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 139 નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લાને 17 નવી બસો ફાળવવામાં આવી છે, જેનાથી આદિવાસી અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સમયસર પરિવહનની સુવિધા મળશે। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય અભયસિંહ તડવી, જીએસઆરટીસીના પૂર્વ ચેરમેન જશુભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા હતા। અંતરિયાળ અને પહાડી વિસ્તારોના વિદ્યાર્થીઓને ઘરેથી શાળા કોલેજ સુધી પહોંચવામાં મુસાફરીની મુશ્કેલીઓમાંથી રાહત મળશે। બસોમાં સલામતી અને સંચાલન માટે જીપીએસ આધારિત ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે। રાજ્યભરમાં અંદાજે 4100 આદિજાતિ વિદ્યાર્થીઓને લાભ થશે। ખાસ કરીને કન્યા કેળવણીને વેગ મળશે, શાળા છોડવાનો દર ઘટશે અને હાજરી વધશે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડાથી આ યોજનાનો પ્રારંભ કરાયો હતો। આ નવી બસો આદિવાસી સમાજના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે। આજે ગાંધીનગર ખાતે છોટાઉદેપુર જિલ્લાને 17 બસો બોર્ડર વિલેજના ગામો બાળકો માટે, છોકરાઓ માટે જે બસો આપી છે એનું અમે માનનીય મુખ્યમંત્રીનો અને આપણા નરેશભાઈ પટેલ સાહેબનો આભાર માનીએ છીએ। અને અમે જે રજૂઆત કરી હતી એ હાઈસ્કૂલો હોય, તાલુકા પ્લેસ હોય, ત્યાં બસો મૂકવામાં આવશે અને અંતરિયાળ વિસ્તારની અંદર આ બસોનો છોકરાઓને લાભ મળશે।